સ્વામી, આત્મબુદ્ધિનો અર્થ તો આપણે ઘણી વાર કરો છો, તત્ સુખે સુખિત્વમ ને તત્ દુઃખે તત્ સુખે સુખિત્વમ અને તત્ દુઃખે દુઃખિત્વમ, એ જ છે, બરાબર? તો ઘણીવાર એવું હોય કે આપણે મોટા ભાગે ભગવાનના ભક્તો હોય, સંતો હોય, એને કંઈક દુઃખ પડે ત્યારે ખબર પડે ત્યારે દુઃખ થાય, અને જ્યારે ખબર પડે એને કંઈક સારું થયું ત્યારે સુખ પણ થાય, તો એને આત્મબુદ્ધિ કહેવાય, રાજી થાય હોતા? થોડીક કહેવાય, જાજી ન કહેવાય. આત્મબુદ્ધિ હોય, આપણને પગમાં દુખાવો હોય તો કોક કે તાર પગમાં દુખાણું ના કંઈક લાગ્યું છે તો જ ખબર પડે. આપણને ખબર પડે ત્યાં આપણે ખુશી થાય, ખબર પડે ત્યારે આપણે દુઃખી થઈ, એવું ન હોય. એ તો એને પોતાના અંગમાં ગમે ત્યાં હોય તો તરત જ પેલો મેસેજ પૂગી જાય એને, ક્યાં ત્યારે એને એકતા થઈ કહેવાય. નહીં તો એકતા કોક આવીને આપણને બતાવે કે ભાઈ તમારે હાથમાં કાંઈક વાંધો આવે છે, ત્યાર પછી મને મેસેજ આવે કે હવે અહીં દુઃખ થાય છે, એવું તો ન થાય. એટલે કોક કે ત્યારે રાજી થાય અને કોક કે ત્યારે દુઃખી થાય, તો એટલે થોડીક આત્મા દુઃખી થાય છે એટલે સારું છે. ઘણી વખત શૂરવીર માણસો હોય અને એને ક્યાંક લાગ્યું હોય ને ખબર ન હોય કે તમને આ લાગ્યું, તો એને એવું થાય કે આમાં લાગ્યું છે, પછી એ ધ્યાન રાખે કે આમ હંતાડીને રાખે હાથ. એટલે ક્યારેક ક્યારેક એવું થાય, પણ એવું બધાને થાય નહીં. એમ આવી દ્રઢ આત્મબુદ્ધિ કઈ રીતે થાય? જેવી તમે કહો છો એવી આત્મબુદ્ધિ કેવી રીતે થાય દ્રઢ? એમ કે ભાઈ કાંઈ નો આપણે શરીરમાં તો આપણે એકતા હોય એટલે આપણા સુખે સુખ અને આપણે એકતા થઈ ગઈ હોય ને એને આત્મબુદ્ધિનો અર્થ એવો છે કે નુકસાન ખમી ન શકે. એનું નુકસાન ખમી ન હોય કે પોતાનું નુકસાન ખમી લે, પણ એને નુકસાન થાય તો ખમી ન હોય કે એકનો એક દીકરો હોય ને એને માં હોય તો છોકરો માંદો પડે તો એની ઉપર વારી ફેરીને જાય કે ભાઈ એને કરતાં હું માંદી પડું પણ એ ન માંદો પડે મારો. તો એનું નુકસાન એ ખમી નથી શકતી, પોતાનું નુકસાન ખમી શકે છે. એવી રીતે જો મનમાં ધારે તો એના ભગવાનના સત્પુરુષમાં હોતે થાય. ભગવાન હોય ને ભગવાન આવ્યા હોય પૃથ્વી ઉપર તો એના ઉપર હોતે થાય. આપણે ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ જોઈએ છીએ અને ગોપીઓનો જે ભગવાનમાં પ્રેમ હતો એનું વર્ણન આવે છે, તો એ એવું જ આવે છે. આત્મબુદ્ધિનો અર્થ એવો છે કે કેવી રીતે થાય તો એનું નુકસાન એ ન ખમી શકે. આપણે વાત કરી છે નારદ ભક્તિ સૂત્રમાં, શ્રી કૃષ્ણ ભગવાને માંદા થવાનો નાટક કર્યું દ્વારિકામાં અને બહુ બીમાર પડ્યા, એટલે કોઈ વાતે હાજા જ થાય નહીં. જે એમ કે જાણીને માંદા પડે એ છે ને હાજા થાય. ઓલા કે 10 ડૉક્ટર આટા મારે તો એ હાજા થાય નહીં. એટલે નારદજી ને બધા ભગવાનની ખબર કાઢવા આવ્યા, ભગવાન માંદા છે એટલે કીધું ભગવાનને. પછી બધાએ પૂછ્યું, બધાએ કાંઈ દવા હાલતી નહીં, થતી નહીં, હાજા નહોતા થતા. ભગવાનને પૂછ્યું કે તમે કેમ હાજા થાવ? થોડી ભગવત બુદ્ધિ તો હોય છે ને. એટલે કોઈ જો મારો પાક્કો ભગત હોય અને એના ચરણની રસ એને હું પેલું જ્યુસ કરીને પીવું તો મને હાજો થઈ જાવ. લીંબુનું જ્યુસ નીકળ્યા એટલે ભગવાનને તો બધા હામું હામું જોવા મળ્યા. ત્યાં ભગતની ટોળી જ ઊભી હતી, પટરાણીઓ, નારદજી, બીજા બધા ઉદ્ધવ ને સાત્યકી નાન બધા હતા, અક્રૂર ને બધા યાદવો હતા, ભક્તો હતા, એ બધા ભગત જ હતા. તો કે ભાઈ મારા આપણા પગનું ચરણ રસ લઈને એનું જ્યુસ કરીને ભગવાનને પવાય તો આપણું શું થાય? નરકમાં જઈએ આપણે. એમ વાંધો યાર, આપણે તો નરકમાં જઈએ. ભગવાનને પાય આપણે આપણા ચરણની રસ તો આપણે નરકમાં જ જઈએ. એમ તો બધા એકબીજાની સામું જોવા મળ્યા. કોઈને હિંમત ન હાલે કે ભગવાનના ચરણને એ ઠીક છે, ભગવાન નાટક કરે છે, ઘડીક થાય તો હાજા થઈ જાય, આપણે દેવાય બેવાય નહીં. આપણે નથી, તમે નથી સમજતા કે સ્વામી તો પોથી ઉપર બેન રાડ્યું નાખી રાખે, આપણે કરાય બરાય નહીં. એમ
અને આ કાર્ય તો શું થઈ જાય આપણું. એને રેડું નાખવાની ટેવ પડી ગઈ છે. અને આપણે જો એમ કરવા બેસીએ તો નવરા જ ન થાય. અને વાતે હાજી અમે નવરા ન થવા દઈ તમને. એટલે ભગવાન ઓલા કોઈ બધા ગોતવા માંડ્યા પણ થાય નહીં. પછી ભગવાન સામુથી પૂછે કે ભાઈ અમારે શું થયું અમારી દવાનું આવી ક્યાંયથી કે કોઈ દેવા તૈયાર નથી. દવાઓ તો ખૂબ છે અને ત્યાં ઓલો દવા વેચવાવાળો એ સ્ટોરમાં બેઠો હોય છે, મતલબ મેડિકલ સ્ટોરમાં, પણ દેતો નથી. એમ કે આ દવા તમને ન દેવાય, આ દવા તમને ન દેવાય, એમ કોઈ દવા. એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે જાઓ તમે વ્રજમાં જાઓ અને ત્યાં અમારા ભગત ગોપીઓ છે. એટલે નારદજી ઉપડ્યા તરત જ અને વ્રજમાં ગયા. જ્યાં ભગવાન ઉતર્યા ત્યાં તો ગોપીઓ બધી ફરી વળી નારદજીને કે જય નારાયણ જય નારાયણ જય નારાયણ. ક્યાંથી આવો છો? તો કે વ્રજમાં, ઓલે ભાઈ દ્વારકાથી. લે શ્રી કૃષ્ણ ભગવાનને કેમ છે? જરાય સારું નથી, બહુ માંદા છે. અરે ગોપીઓ બધી ટાંગા પછાડવા મળી કે અશ્વિની કુમાર ન્યા હોય ને આ તમે બધા ન્યા હો ને ભગવાનને સારું નથી તો કેમ કહેવાય? પણ હાજર થતા નથી ને દવા મળતી નથી ક્યાંય. અને દવા હોય સ્ટોરમાં તો દેતા નથી કોઈ. શું દવા છે? એટલે એણે કીધું કે નારદજીએ કીધું કે ચરણની કોઈક ભગત પાકો ભગત હોય ને એના ચરણની રજ લઈ અને એ ભગવાનને પાવામાં આવે તો ભગવાન હાજર થાય. ભગવાને આવું કીધું. તો શું વાંધો છે ને? તો કેટલાય ભગત છે તો કે કોઈ દેતા નથી. અને બધા એમ થયા કે ભાઈ આપણે ભગવાનને આપણી ચરણ રજ દઈએ તો આપણું શું થાય? આપણે નરકમાં જઈએ. તો ગોપીઓ કે લઈ જાઓ હાલો, અમે ચરણ રજ આપી છે. નારદજી કે તમે ગાંડી થઈ ગયો છો બધી. તમારે ચરણની રજ જો શ્રી કૃષ્ણ ભગવાન પહે તો તમારી શું ગતિ થશે? અમારી ગતિ જે થાવી વહી થાય. તમે શ્રી કૃષ્ણને પહેલાં હાજર કરો. અને નારદજીને સીધો ઓર્ડર કર્યો, ખેસ પાથરો અને મણી રજ ખંખેરવા. કે વધારે જોઈએ છે તો ધોળમાંથી આટો મારીને પાછી આવીને લઈ લેજો, લઈ જાઓ જેટલી જોઈએ એટલી. અને લઈ ગયા. અને ભગવાને તો પછી હાજર જ થઈ ગયા. એને તો નાટક જ કરવું હતું, બતાવવું હતું કે એનું નુકસાન આ સહન ન કરી શકે. આની કાંઈ થોડી કોઈ પ્રોસિજર છે કે ભાઈ હેત કરવું હોય તો કેમ કરવું? આ કેલ્ક્યુલેશન મૂકવું. તમારે ઘેરે નુકસાન આવે તો તમે સહન કરી શકો? તમારે ઘેરે નુકસાન આવે તો કેટલું બધું અપસેટ થઈ જાઓ છો. એવી રીતે ભગવાનના ઘરમાં નુકસાન આવતું હોય તો આપણને કાંઈ વાંધો નહીં, પેટમાં પાણી એ ન હાલે તો પછી આપણને આત્મબુદ્ધિ કેવી રીતે કહેવાય? એનું નુકસાન આપણે ન સહન કરીએ કે એ એની આત્મબુદ્ધિ છે. તત્ સુખે સુખીત્વમ ને તત્ દુઃખે દુઃખીત્વમનો એનો અર્થ એવો છે, એની ખોટ આવે તો આ બેચેન થઈ જાય અને એને લાભ થાય તો આ હરખમાં આવી જાય. ઓલાને તો હરખ આવતો આવે પણ આને હરખ આવી જાય વધારે. તો એવું જો કેલ્ક્યુલેશનને પર્યાણ કરે તો આને હોતે થાય. આત્મબુદ્ધિ કરવામાં બીજું કંઈ વાંધો નથી. જેવી રીતે આત્મબુદ્ધિ આમાં થાય છે આ લોકમાં, એવી ને એવી આત્મબુદ્ધિ ભગવાનમાં થાય અને ભગવાનના ભગતમાં થાય. પણ એનું આપણે બહુ વિચારતા હોતા નથી. આપણે આપણા સ્વાર્થની અને રાગની આંધીમાં આપણને ભગવાનનું નુકસાન કે ભગવાનનો લાભ દેખાતો નથી. કોઈક વિરલ હોય એને દેખાય કે આનાથી ભગવાનને લાભ થાય ને આનાથી ભગવાનને નુકસાન થાય, તો એને ભગવાનમાં આત્મબુદ્ધિ થઈ કહેવાય. જો પછી એને એક્શન લે તો આત્મબુદ્ધિ થઈ કહેવાય. જેટલી એક્શન લે એટલી એને આત્મબુદ્ધિ થઈ કહેવાય. એટલે સ્વામી ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું કે 2 સારા સાધુ અને 3 સારા હરિભગત એની સાથે જીવ જોડવો એટલે કે આત્મબુદ્ધિ કરવી. હા, ગ્રહસ્થ ભક્ત હોય. હવે એના સુખ દુઃખ ને આપણો આશ્રમ જુદો છે સંતોને, તો એના સુખ દુઃખે આપણે કઈ રીતે આત્મબુદ્ધિ? સુખ દુઃખ તો થવું જોઈએ, હમદર્દી થવી જોઈએ. એને એનું દુઃખ ટળે એને કંઈક પોતાના આશ્રમની મર્યાદામાં રહીને પ્રયત્ન હોતે કરવો જોઈએ.
તો એને આત્મબુદ્ધિ થઈ કહેવાય, નહીં તો આત્મબુદ્ધિ ક્યાં થઈ કહેવાય. આત્મબુદ્ધિ થાય ત્યારે એને દુઃખ હોતે થવું જોઈએ અને એને હમદર્દી રહેવી જોઈએ. એને જો પોતે કરી શકતો હોય મર્યાદામાં રહીને એટલે એને કરવી હોતી જોઈએ. આશ્રમની મર્યાદા હોય તો એને આશ્રમની મર્યાદામાં રહીને કરે.